આજના જમાનામાં તોય તમે મલાડમાં બેઠા છો કે તમે અમદાવાદ જઈને લોકોને મળશો, તેમાં તોય બહેનોને આજે પણ સિંગલ મધર હોવામાં બહુ તકલીફ ઝીલવું પડે છે. તમે વિચાર કરો, આજથી 42 યર્સ પહેલાં એક મધર ત્રણ દીકરીઓને લઈને બહાર નીકળે અને હું સૌથી મોટી, તો એટલે તે જે એજ છે ને છપાઈ ગયું છે માથામાં. તો મારી માએ મને યાદ છે કે અગ્નિપથ અમિતાભ બચ્ચનની હતી ને, તો એમાં એ બોલતો હતો ને, એ ગાંવમાં કો લેકે દૂંગા, મારામાં એ જ ત્યારે હતું. હારું તમે નાનપણમાં પછી મરી ગયો તો યાર અમિતાભ બચ્ચન. હા, કારણ કે અને તમે પિક્ચર કરેક્ટ ચૂઝ કરી કે આમાં લાઈફ સ્ટોરી. તમે નમક હરામ કે કઈ જોઈ લીધી હોત ના મજા આવશે, મિક્સ થઈ જાય. કસીનોમાં સ્મૃતિબેન બેઠા ક્રિશ જોઈ હતી તો મેં વાંચતો હતો ત્યારે મને ખબર પડી કે તમે ઇનિશિયલી જેટ એરવેઝના કેબિન ક્રૂ માટે પણ કોશિશ કરી હતી. ચર્ચગેટમાં જઈને મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું. મને એવું લાગ્યું કે હું જેટ એરવેઝમાં કેબિન ક્રૂની મને નોકરી મળી જશે. એ લોકોએ મને આમ જોયું. એક તો સવારથી મારો ટાઈમ બગાડ્યો આ લોકોએ. 10 વાગે ઇન્ટરવ્યૂ શરૂ થઈ, 5:30 વાગે મારું ઇન્ટરવ્યૂ થયું, અને પછી આમ જોઈને કહે યુ ડોન્ટ હેવ પર્સનાલિટી. મેં કીધું 9 બજે બોલ દેતે બહેનજી, બાકી જાકે કૈસે નોકરી લેતે થે. એ તમને પછી દરરોજ રાત્રે 10:30 આમ કરીને આમ કરતા જોતો છે ને, પોતાને મારતો હશે. હા કે એટલે એરલાઇન બંધ થઈ ગઈ બાપુ. હવે તમારે ઇન્ડિગોમાંથી નીચે જઈને કહેવાનું યુ ડોન્ટ હેવ એરક્રાફ્ટ એવું કશું.